આજે હું તમને ઋણ મુક્તેશ્વર મહાદેવના દર્શન કરવા લઈ જઈશ, જે આવેલું છે ગીતા મંદિરથી ભીમનાથ મંદિરની આગળ જતાં હિરણ નદીના કાંઠે આવેલું છે. ત્યાં તમને હું ચાલો દર્શન કરું. જો મિત્રો, આ છે ઋણ મુક્તેશ્વર મહાદેવ. આની ઉપર તમે અભિષેક કરવાથી ઋણમાંથી મુક્ત થઈ જાઓ, દેવામાંથી પણ મુક્ત થઈ જાઓ. અહીં કોઈ પાણીની વ્યવસ્થા નથી કરેલી, કુદરતી જ નદીમાંથી પાણી તમે લઈ અને અભિષેક કરી શકો છો. જે પણ કોઈ પણ દેવામાં હોય એ લોકોએ તો ખાસ અહીંયા આવવાની જરૂર છે. તો દેવામાંથી મુક્ત થઈ જાય, પાણીનો અભિષેક કરે તો કોઈ પણ દેવામાંથી મુક્ત થઈ જાય, ઋણમાંથી મુક્ત થઈ જાય. બીજું એવું પણ માનવામાં આવે છે, શ્રાવણ મહિનાના સોમવારે ક્યારેક નાગ દેવતા પણ અહીંયા બિરાજમાન હોય છે. તો હવે આપણે જળાભિષેક કરશું. કરવામાં થોડું ધ્યાન રાખવું, પગ લપટશે તો સીધા નદીમાં વયા જશો. ચાલો મિત્રો, હું તમને ઋણ મુક્તેશ્વર મહાદેવની સાથે સાથે ભીમનાથ મહાદેવના પણ દર્શન કરાવી દઉં, જે ભીમે લિંગ સ્થાપિત કરેલું છે. ચાલો જુઓ મિત્રો, આ છે ભીમનાથ મહાદેવ, જે ભીમે સ્થાપિત કરેલું આ શિવલિંગ છે. આ શિવલિંગનું તેજ જોઉં તમે, બહુ જ તેજસ્વી છે શિવલિંગ. અને આ મંદિરની અંદર આ દિવાલમાંથી કંકુ પણ ખરે છે. આ માતાજીનું સ્વરૂપ કંઈક મનાય છે એવું કહેવામાં આવ્યું છે. ભીમનાથ મહાદેવની બાજુમાં આ હર હર મહાદેવ તરીકે આ શિવલિંગનું નામ છે, તે ભીમનાથ મહાદેવની બાજુમાં આવેલું છે. આ ભીમનાથ મહાદેવ છે, જે બહુ જ પૌરાણિક છે આખું. આ કાશી વિશ્વનાથ મહાદેવ છે. અને તેની આગળ જ લક્ષ્મીનારાયણનું મંદિર પણ આવેલું છે. આ છે લક્ષ્મીનારાયણ. અને આ મંદિરની આગળ ગીતાજીનું મંદિર આવેલું છે, જ્યાં કૃષ્ણ ભગવાન ગોલોક પામ્યા હતા એ મંદિર. અને બળદેવજીની ગુફા પણ આવેલી છે બાજુમાં. જુઓ મિત્રો, આ છે બળદેવજી મહારાજ. બળદેવજી મહારાજની નીચે શેષનાગની ગુફા આવેલી છે. આ શેષનાગની ગુફા છે. આ શેષનાગ છે. અને તેની બાજુમાં જ શિવલિંગ પણ આવેલું છે. આ શિવલિંગ છે. મિત્રો, આ છે હિરણ નદી, જે આગળ જઈ ત્રિવેણી સંગમ, 3 નદીઓ ભેગી થાય છે, ત્યાં ત્રિવેણી સંગમ થાય છે. જો મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હજી હું તમને પણ આગળ ધાર્મિક સ્થળોના દર્શન કરાવતો રહીશ.